અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે મળતી માહિતી પ્રમાણે એક મહિલા જે બેંકોકથી આવી રહી હતી તેની પાસેથી 6.5 કરોડનો એટલે કે 6.5 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક મુસાફર જે અબુધાબીથી આવ્યો હતો જેની પાસેથી 15 જેટલા આઈફોન, 4 ડિજિટલ વોચ અને 9,500 ગ્રામ શુદ્ધ કેસર મળી આવતા સેન્ટ્રલ એજન્સી દ્વારા આ તમામ વસ્તુ કોણે મંગાવી હતી અને તેના રિસીવર કેરિયર કઈ રીતે ઓપરેટ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં લગભગ 200 કરોડથી વધુનો ગાંજો ડ્રગ્સ એરપોર્ટ પરથી મળી આવ્યો હોય છે। ત્યારે ડીઆરઆઈની ટીમ આ 6.5 કરોડનો ગાંજો કબજે લઈને મહિલાની અટક કરી અને તેની પૂછપરછ હાલ શરૂ છે। તે કોના માટે ગાંજો લઈને આવી હતી અને તેની તપાસ પણ હાલ ચાલી રહી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।